હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સવારમાં ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ. સવાર એટલે બપોર જ છે, 10:30 થઈ ગયા છે, પણ બહુ થાક લાગ્યો તો એટલે સુતા રહ્યા અમે લોકો. અને હવે નાસ્તો કરવાના છીએ. તો જો હરેશ તો નાસ્તો કરવા લાગ્યા છે. જો તમે જોઈ શકો છો, બહુ ભૂખ લાગી હરેશ, બહુ ભૂખ લાગી. જો ઘરનો નાસ્તો આજે કરવાનો છે, કેમ કે બહારનું ખાઈને તો કંટાળો આવી ગયો છે, એટલે આજે ઘરનો નાસ્તો કરવાનો છે. તો તમે પણ આવી જાઓ નાસ્તો કરવા. ના, તમે લોકો તો જમવાની તૈયારી કરતા હશો ને. તો ચાલો હવે ફરી મળીએ આગળ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 11. અમે મથુરાથી અત્યારે આગ્રા જવા માટે નીકળીએ છીએ ને. જો ગાઈસ, કાલે મને કહેતા હતા કે હું લેટ કરું છું, આજે પોતે લેટ કરે છે. જો સરસ લાગે છે હરેશ, સરસ જ લાગી ને. તારી જેટલી વાર થોડી લાગે મને તૈયાર. મારે આજે વાર નથી લાગી. હા, હું લાગી. ચાલો તો જઈએ અમે આગ્રા. ટાટા, બાય બાય, મળીએ વ્લોગમાં. હેલો ગાઈસ, તો જો હવે અમે મથુરાથી આગ્રા જવાના નીકળીએ છીએ. હરેશ, મજા આવે છે? વજન ઉપાડવા તારે તો કઈ સામાન ઉપાડવો મજા તો મને. ગાઈસ, જો મેં મારી સુટકેસ લીધી છે. એને કીધું તું ને પોતપોતાનો સામાન, તો મારી સુટકેસ છે, મેં લઈ લીધી છે ને. આજે સન્ડે છે ને, તો બહુ ભીડ છે, તમે જોઈ શકો છો. સેટરડે સન્ડે બધા બહુ આવે ને. તો તમે લોકો રિક્ષામાં બેસી ગયા છે. હવે જઈએ છીએ આગ્રા. મજા આવી જશે ને આગ્રા? હા, મજા જ આવે. તારે તમારું લોહી કેવું છે આગ્રા? હું નહીં પીવું. તમને એવું છે ને કે હું તમને ફોટો ક્લિક કરવાનું કહીશ એમને. હા, એની સિવાય તું શું કહે? હા, પણ હું એટલે તો માટે આગ્રા જાઉં છું, કારણ કે મને ફોટો બહુ જ ગમે છે. તમને ખબર છે ને? આ લોહી પીવાનું છે ભાઈ, ધ્યાન રાખજો. પણ યાર, મને તમારું લોહી પીવું બહુ ગમે. તમને ખબર છે? આખી દુનિયામાં જાઉં ને, પણ એવી મજા નહીં આવે છે હરેશનું લોહી પીવામાં મજા આવે. સાચું. તો ગાઈસ, અમે લોકોને જગ્યા બસમાં મળી ગઈ છે અને બસ અમે હવે આગ્રા જવા માટે નીકળીએ છીએ. અને હું મેંગોની ખાઉં છું, મને બહુ ભાવે. અને હરેશ છે ને આઈસ્ક્રીમ ખાય છે. જો, અને હરેશ મસ્ત વિન્ડો સીટ મારા માટે રાખ્યું છે. જો હા હરેશ કેટલું દોડા કા એની માટે બધું કરવું પડે ને. બહાર નીકળી જઈ ઘરે રાખવું પડશે. જોઈ લોહી પીએ હો, બીજું કઈ નહીં. ગાઈસ, તમને એવું લાગે છે કે હું હરેશનું લોહી પીવું છું? તો ફાઇનલી ગાઈસ, અમે આગ્રામાં પહોંચી ગયા છીએ અને બસ હવે હોટલ ગોતવાની છે. આપણને કેવી મળે. અને આ સાહેબ જો સાવ થાકી ગયા છે. થાકી ગયા ફૂલ. શું છે નરેશ? તો અમને રિક્ષા પણ મળી ગઈ છે. બસ હવે હોટલ એકદમ સરસ મળી જાય અને પછી મસ્ત આગ્રામાં જઈએ ફોટો વોટો પાડવા. ગાઈસ, ફાઇનલી અમે આગ્રા પહોંચી ગયા છીએ અને અહીંયાનું સિટી ક્લીન છે, એકદમ મસ્ત શાંત સિટી છે. બહુ મજા આવે છે. બસ હમણાં જ અમે હોટલે પહોંચી જશું અને પછી તાજમહેલ જોવા જશું. ગાઈસ, તમે જુઓ, આ સાહેબની તબિયત લૂઝ થઈ ગઈ છે. હજી પહોંચ્યા નથી આગ્રા, મીન્સ કે તાજમહેલ હજી પહોંચ્યા નથી, તો એની તબિયત લૂઝ થઈ ગઈ છે. કેમ કે એને ખબર છે જો મારી તબિયત સારી હશે તો જશું એક ફોટો કરીને હેરાન કરી દેશે. કેવું સારું કા? અને પોતાને એમ એકદમ આમ ધામ ગમે, બધા મંદિર જોવો. અને મને એમ થોડો કંટાળો હોય, એટલું બધું નહીં ગમે. મને છે કે ફોટા પાડવાના હોય ને ગ્રીનરી હોય, હિલ સ્ટેશન હોય, એવું બહુ ગમે. અને આને અમારા ભક્ત છે દેશી ભક્ત, કા ભગવાનનું બહુ ગમે ને. તો ગાઈસ, તમે જોઈ શકો છો અમને હોટલ મળી ગઈ છે. કેટલી જગ્યાએ અમે રૂમ જોઈ અને પછી ફાઇનલી સિલેક્ટ કરી છે. થાકી ગયા. મસ્ત આરામ તો કરવાનો નથી, કેમ કે રેડી થવામાં જ વાર લાગશે. એટલે ફટાફટ રેડી થઈ જઈએ અને પછી જઈએ તાજમહેલ. તો સર તો જો ડાયરેક્ટ આવીને મેનુ જોવે છે. બહુ ભૂખ લાગી હરેશ. ગાઈઝ, મેં 2 દિવસથી ટીવી નથી જોઈ. મારી સિરિયલ અનુપમા મિસ થઈ ગઈ છે, તો આજે હું સિરિયલ પણ જોઈશ. મજા આવી જશે. અને અમે લંચ કરવા આવી ગયા છે અને ખબર છે ટાઈમ શું થયો છે? 3:30. આજે સવારનો નાસ્તો પણ લેટ અને લંચ પણ લેટ. વાહ, મારે અહીંયા ગુલાબ છે. નાખું માય ગોડ યાર, પિઝા
આગળ જઈએ. હેલો ગાઈસ, તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણી ટિકિટ બુક થઈ ગઈ છે તાજમહેલની અને હવે આપણે નીકળવાનું છે. અને અમારા મેડમ જો અહીંયા હજી અમારા મેડમ અહીંયા શેઠો પૂરે છે, તૈયાર થાય છે. અને તો મને વાર લાગશે કેમ કે આજે મને પૂરી બ્રાઇડલ બનવાનું છે, તાજમહેલમાં જવાનું છે. તો ગાઈસ જો મારું લુક હું કેવી લાગુ છું. તો ગાઈસ બસ હવે પહોંચવાના જ છીએ આપણા તાજમહેલ. આઈ એમ સો વેરી એક્સાઇટેડ. હવે તાજમહેલ પહોંચી ગયા છે. હવે ચેકિંગ થાય છે અને પછી અમે એન્ટ્રી કરશું. તો જોઈ શકો છો બહુ ભીડ લાગેલી છે. તાજમહેલની અંદર આપણે ચાલીને જઈ રહ્યા છીએ. જો અમારા મેડમ દોડવા મીડા છે તાજમહેલ. તો ગાઈસ તમે જોઈ શકો છો તાજમહેલ આવી રહ્યું છે. તો ગાઈસ તમે જુઓ આ તાજમહેલ છે. તમે જોઈ શકો છો આજે સન્ડે છે એટલે બહુ પબ્લિક છે. ઠંડી લાગે છે અરે કેમ? તો તમે પણ જોઈ લો તાજમહેલ. તમે જોઈ શકો છો. જો હરેશ મારું પર્સ લઈને ચાલતા થયા. એક કંટાળી ગયા આજે મારથી. અરે તમે થાકી ગયા મારું પર્સ લઈને. ગ્રીનરી સરસ છે. વાવ મજા આવી ગઈ. આજે મન ખુશ થઈ ગયો સાચુંમાં. આજે બહુ ફોટા પાડ્યા, બહુ વિડીયો બનાવ્યા. તો તમે તાજમહેલ પણ જોઈ શકો છો. ગાઈસ એકવાર આવજો, બહુ મજા આવી જશે. તમને ખબર છે આજે સાડી પહેરી છે ને તો ફોરેનર લોકોએ શું કીધું ખબર કે મારી સાથે એક ફોટો ખીચો ને. બોલો ફોરેન લોકો પણ મારી સાથે ફોટો ખીચે. બોલો તમારી કેટલી વેલ્યુ તમે એને અરે બહુ જ એને ખબર પડી ગઈ ફોરેનર ને ખાલી મારી એક ફોટો પડાવી લઈ, બાકી આવા વાવાઝોડા પાસે ન રખાય. મારે ક્યાં જવું, બીજી ગોતવા જવી? તું લો. અરે હરેશ જો હરેશ તમે શું કરો છો? ગાઈસ હમણાં 7 વાગે બંધ પણ થઈ જશે.
ગમ્યું મેં એટલા ફોટા પાડ્યા એટલા વિડીયો પાડ્યા બહુ મજા આવી ચલો બાય ફરી મળીએ આપણે નવા વ્લોગમાં બાય હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો મેડમને ભૂખ લાગી છે અને એને ખાવા મંગાવ્યું ખબર બધું બ્રેડ, ટોટલ આઈટમ બ્રેડ. અને એ ત્યાં ટોસ્ટ બ્રેડ, આ સેન્ડવિચ, આ પછી બ્રેડ જામ, બધું શું શું મંગાવ્યું તમે? હું કે વાત કમ ભૂખ લાગી છે અને ચા. કેમ કે ચાઇનીઝ ખાઈને હાવ કંટાળો આવી ગયો ચાઇનીઝ કોને રોટલી ને શાક ખાવ? રોટલી ને શાક નથી ખાવું એની રોટલી એટલે નાન મેંદુ ખાલી તો આમાં શું કઈ ઘઉં આવે? હા એ તોય મજા આવે તો ચાલો મળીએ પછી.